નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 24 કલાક ખેડૂતો માટે માવઠાનો ખતરો તો 26મીએ મતદાનના દિવસે ગરમીનું મીટર હાઈ હશે. ગુજરાતના ખેડૂતો માટે 24 કલાક હજુ ભારે છે. બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં માવઠાનો ખતરો વધ્યો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. इक्का दुक्का स्थानों में दक्षिण गुजरात की कुछ हिस्सों में और हमारा जो सौराष्ट्र कच्छ के कुछ ज़िले में बारिश होने का संभावना रहेगी. इसमें जो जिला आ रहा है जो सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर और तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली हमारा दक्षिण गुजरात की जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना है. બીજી તરફ આવતીકાલથી ગરમી તાંડવ મચાવશે. 26મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસે પણ સુરત દાદા ફૂલ ફોર્મમાં રહેશે. 26મીએ મતદારોને પરસેવો છોડાવી દેશે. આકાશમાંથી અગનગોળા વરસશે. इससे लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने की संभावना रहेगी. 24-25 ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 27 ને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે. અમદાવાદમાં ચાની ખીટલી પર લુખ્ખાઓનો આતંક. 3 શખ્સો એક યુવક પર ધોકા કુહાડી લઈ તૂટી પડ્યા. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 3 યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાજ રાખી ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ વડે મારતા જીવ બચાવવા માટે યુવક ભાગ્યો, ત્યારે તેનો પીછો કરી અને ફરીથી પકડી અને હથિયારો તેમજ ગરદાપાટુનો માર માર્યો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને 3 આરોપીઓ ફરાર થઈ ગયા. આસપાસના લોકો આવી જતા 3એ ધમકી આપી કે હવે જો અમારો વિરોધ કર્યો તો તને જાનથી મારી નાખીશું. ઇજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાપુનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં રફતારનો કહેર. BMW કારે રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો. નિકોલ ભક્તિ સર્કલ પાસે આવેલ પટેલ સમાજની વાડી સામે આ અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલી BMW કાર ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લીધા રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે EV BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા બસ સ્ટેન્ડ તૂટી ગયું અને 2.25 કરોડની કારનો કચ્ચર ખાણ વળી ગયો. ઘટના સ્થળથી અકસ્માત કરનારને એક બુલેટ પર આવેલો યુવક લઈને નાસી ગયો. બનાવની જાણ થતાં I ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું. BMW કારની માલિકી કંપનીની જ છે. આ ગાડી ડેમો માટે આપવામાં આવી હતી. ભયંકર અકસ્માતના દ્રશ્યો દાહોદના ભીટોડી હાઈવે પરના છે, જ્યાં રોડ પર ઉભેલા કન્ટેનરની પાછળ કાર ઘૂસી ગઈ, જેમાં 3 બાળકોના મોત થયા, જ્યારે 9ની ઈજા પહોંચી તો કાર પડીકું વળી ગઈ. પાવાગઢ દર્શન કરી પરત મધ્યપ્રદેશના ખેડાવત ગામ જતી વખતે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ વાસીઓ ઘર બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરો તો ચેતજો, કાર પાર્કની થઈ ચોરી. અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં તસ્કરોનો આતંક વધ્યો છે. ઘર બહાર પાર્ક કરેલી મોંઘીદાટ કારની ચોરી થતા ચકચાર મચી. પ્રગતિનગરમાં રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા. રહેણાંક વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરેલી અંદાજે 10 લાખ રૂપિયાની કાર લઈ તસ્કરો પડવારમાં ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરો કેવી રીતે ચાલાકીથી ગાડીના લોકને તોડીને અંદર પ્રવેશ કરે છે, જે બાદ તેઓ ગાડી ચાલુ કરીને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. ઘટનાની જાણ થતાં જ કાર ચાલકે સમગ્ર મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સુરતના પાંડેસરામાં BRTSના બસ ચાલકનો આતંક જોવા મળ્યો. એક વ્યક્તિને હવામાં ઉછાળ્યો. સુરતના પાંડેસરા વિસ્તારમાં BRTS ચાલકનો આતંક જોવા મળ્યો હતો. ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને BRTS બસે જોરદાર ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો. ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. લોકોનું ટોળું ભેગું થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી.
આ તરફ સુરતના અંબિકા તાલુકામાં અકસ્માતમાં 3ના મોત થયા. ભોરિયા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો. બાઇક સવાર વલવાડાથી ભોરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારી, જેમાં બાઇક પર સવાર 3 લોકોના મોત થયા. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. જ્યારે અંબિકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સ્થાનિકોએ પોલીસનો ઘેરાવ કર્યો. આ તરફ કાર ચાલકને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો. જૂનાગઢ રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માત. હાઈવે પર જેતલસર ચોકડી નજીક અકસ્માત સર્જાયો. ઇકો કાર, અર્ટિકા કાર અને છોટા હાથી ટેમ્પા વચ્ચે અકસ્માતનો બનાવ. ટ્રિપલ અકસ્માતમાં અર્ટિકા કાર ખેતરમાં ઉતરી ગઈ. ઇકો કાર અને છોટા હાથી ટેમ્પોએ પલટી મારી. અકસ્માતમાં 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે. પોરબંદર શહેરના આશાપુરા ચોક પાસે આતંક મચાવનાર અસામાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. ફરિયાદી પ્રતાપ મોઢવાડિયા સાથે 5 શખ્સોએ ગાળાગાળી તથા થપ્પડો માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને તેના મિત્ર સાથે સારા સંબંધ હોવાના બંદૂકમાં ફરિયાદીને ગાળો આપી ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રીઢા ગુનેગાર આરોપી મયુર હરદાસ ઓડેદરા સહિતના 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી મયુર હરદાસ ઓડેદરા સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા, જેમાં એક કિશોર છે. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. મહેસાણામાં રામોસણા બ્રિજ પર કારમાં આગ લાગી હતી. રોડ પર જતી કારમાં અચાનક આગથી દોડધામ મચી ગઈ. આગની ચપેટમાં કાર બળીને ખાખ થઈ ગઈ. મહેસાણા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ચૂંટણી આવતા જ નેતાઓ જનતાના ચરણોમાં નમવા લાગે છે, પણ જ્યારે નમ્રતા કામ ન આવે ત્યારે નોટનો સહારો લેવામાં આવતો હોય છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. દાહોદ જિલ્લાના રાજકારણમાં અત્યારે એક વાયરલ વિડીયોએ ભારે ખળભળાટ મચાવી છે, જેમાં મતદારોને રીઝવવા માટે રૂપિયા વહેંચવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. આ વિડીયો દાહોદની ધાવડિયા જિલ્લા પંચાયત સીટનું હાલમાં હોવાનું કહેવાય રહ્યું છે. અહીં ભાજપના ઉમેદવાર સુમનબેનના પતિ ગ્રામજનોને રૂપિયા વહેંચતા કેમેરામાં કેદ થયા. ઘેસવા ગ્રામ પંચાયત વિસ્તારમાં જ્યારે ઉમેદવારના પતિ અને ભાજપના કાર્યકરો રૂપિયા વહેંચવા પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે લોકો કહી રહ્યા છે, અમારે તમારા રૂપિયા નથી જોઈતા. ગ્રામજનોએ માત્ર રૂપિયા લેવાનો ઇનકાર જ નથી કર્યો, પરંતુ નેતાઓની વિકાસના કામો પર આડે હાથ લીધા. લોકોનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે ભાજપના કાર્યકરોએ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું. પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે 1.25 કરોડ સુરત મોકલાયા હોવાનો ખુલાસો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત શહેરના રાજકારણમાં એક મસ્ત મોટા હવાલાકાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી. આ સમગ્ર પોલિટિક્સ હવાલાકાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક પનીરના વેપારી તરીકે આપતો. આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતા, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યા કે ભાજપ ડરી ગઈ છે, તેથી ચૂંટણી સમય સુધી આવા ષડયંત્રો રચાશે. ભાજપ ખૂબ ડરી ગયું છે, એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું, અહીંયાથી આમ થયું, કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત, તો આ દિવસો તમારે જોવા ન પડત. ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચારમાં મૂંગી માની એન્ટ્રી. જગદીશ વિશ્વકર્માના પ્રહાર પર વિમલ ચુડાસમાએ કર્યો પલટવાર. સ્થાનિક ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. જેમ જેમ ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે તેમ તેમ નેતાઓ પ્રહાર પણ તીખા કરી રહ્યા છે. પ્રચારમાં નેતાઓએ ગિયર બદલ્યા છે, તીખા ભાષણો શરૂ કર્યા છે. ત્યારે ગીર સોમનાથના વાવડી ગામે પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર પ્રહાર કર્યા. આક્ષેપ કર્યા કે તમારા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભામાં મૂંગી માની જેમ આગળ બેન્ચમાં બેસી રહે છે. તો વિમલ ચુડાસમાએ પલટવાર કર્યો અને વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવા માંગ કરી. તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એ અલગ શબ્દ આખા વિધાનસભાના સત્ર શિવાદિલ દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો જિલ્લાના પ્રમુખ પત્ર લખે
વિમલ ચુડાસમા જ્યારે વિધાનસભામાં બોલતા હોય તો તમારા મંત્રીઓ પણ જવાબ નથી દઈ શકતા, અને એનું પુરાવા હું તમને આપવા માંગુ છું કે સૌથી વધારે પ્રશ્ન ઉપાડવાવાળો વિમલ ચુડાસમા છે વિધાનસભામાં. એ તમે મારે હાલમાં પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. આજે હાલમાં પણ મેં એની ઉપર વિડીયો બધા મૂકેલા છે. અને આપ આટલી મોટી મોટી વાતો કરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની સોમનાથના સાંજલીમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને એક જિલ્લા પંચાયતની સીટ માટે જો પ્રચાર કરવા માટે આવું પડતું હોય તો તમે વિચાર કરો કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અહીં સંપૂર્ણ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં નવું સોમનાથ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે. આ તો જગદીશભાઈ કંઈ પોતાની ભાજપની ઇજ્જત બચાવવા માટે એકાદી સીટ બચી જાય એના માટે થઈને આવ્યા છે. આ તરફ અમદાવાદની ચૂંટણીમાં ચંડોળા તળાવનો મુદ્દો ઉછળ્યો. એમએલએ અમિત ઠાકરે કહ્યું કે વિજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવાનું. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના પ્રચાર વધુ આક્રમક બની રહ્યા છે. અમદાવાદ મનપાની ચૂંટણી પ્રચારમાં ચંડોળા તળાવનો મુદ્દો ઉછળ્યો છે. અમદાવાદના વિજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ વિજલપુર વિધાનસભામાં બીજું ચંડોળા તળાવ નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મૂકતા કહ્યું કે જેમને ગાર્ડન અને સુવિધા જોઈએ છે તે ભાજપને મત આપે, જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. તો કોંગ્રેસે પલટવાર કર્યો. ત્યાં ગાર્ડનો ઉભા કરીએ મોટા મોટા, નહીતર અહીંયા બીજું ચંડોળા તો નહીં બનાવવા દેવાના. બરાબર, જેને ગાર્ડન જોઈએ છે ભાજપને વોટ આપશે, જેને ચંડોળા કરવું છે કોંગ્રેસને વોટ આપશે. સાદિકભાઈ બરાબર, ક્યાં चाहिए? ગાર્ડન चाहिए या ચંડોળા चाहिए? ભારતીય જનતા પાર્ટી હાર મારી ગઈ. સમગ્ર અમદાવાદ શહેર મહાનગરપાલિકામાં તમે જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ પદો ઉપર રહ્યા છે, એનો લોકો બહિષ્કાર કરી રહ્યા છે, લોકો જાકારો આપી રહ્યા છે, લોકો એમને પ્રચાર પ્રસાર કરવા નથી દઈ રહ્યા. ત્યારે પ્રજા અત્યારે ત્રસ્ત છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટી એના સત્તાના નશામાં મદમસ્ત છે, બાકી લોકો જ જાકારો આપી રહ્યા છે. રાજકોટ મનપાની ચૂંટણી લડાઈ નણંદ અને ભાભી સુધી આવી ગઈ છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ની બેઠક રસપ્રદ બની છે. શહેરના વોર્ડ નંબર 2 ની ચૂંટણીઓ લડાઈ ભાભી અને નણંદ સુધી આવી ગઈ છે. રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નૈનાબાને શુભેચ્છા પાઠવી, સાથે જ કહ્યું કે જીત ભાજપની જ થશે. તો વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર અને રીવાબાના નણંદ નૈનાબાએ પણ ભાભી રીવાબાની શુભેચ્છાઓનો આભાર માની કહ્યું, જીત કોની થશે એ તો 28 તારીખે જ ખબર પડશે. મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી એ ઓવર કોન્ફિડન્સ છે, એ ભવિષ્ય બતાવશે. કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. મહેસાણાની ચૂંટણી બની લોહિયાળ. પ્રચાર કરવા ગયેલા ભાજપ કાર્યકરો પર પથ્થરમારો થયો. અન્ય રાજ્યની જેમ હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લોહિયાળ બની છે. મહેસાણામાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરો પર પથ્થરમારો થતા અફરાતફરી મચી ગઈ. મહેસાણાના રામનગરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે કેટલાક લુખ્ખાઓ આવી પહોંચ્યા. મહેસાણાના મગુના પાસે ભાજપના કાર્યકર્તાની ગાડી પર પથ્થરમારો શરૂ કર્યો. ચૂંટણી સભા પૂર્ણ કરી પરત ફરતા પંકજકુમાર પટેલની ગાડી પર અજાણ્યા ઇસમોનો હુમલો કરતા ભાજપ કાર્યકર્તાઓને આંખના ભાગે ગંભીર ઈજા થઈ. ત્યારે સાંથળ પોલીસ મથકે અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી. પથ્થરમારા અંગે ભાજપના ઉમેદવારે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. ભરૂચમાં પ્રચાર દરમિયાન બોલી ગઈ બાકાજીકી. ભરૂચ વોર્ડ નંબર 8માં ભાજપ પ્રચાર દરમિયાન ઘર્ષણ થયું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા રાજકીય માહોલ ગરમાયો. પ્રચાર દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્યો સામે આવતા વિસ્તારમાં થોડીવાર માટે તંગદિલી છવાઈ ગઈ. ભાજપના ઉમેદવારો રેલી સાથે વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. વિરોધ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી વધતા અથડામણ સર્જાઈ. આ સમગ્ર મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપ કર્યા કે વિરોધ સ્થાનિક લોકોનો નહોતો, પરંતુ અમદાવાદની મહિલાઓને ખાસ લાવી વિરોધ કરાવવામાં આવ્યો હતો. સાથે જ કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓને પણ ઘટનામાં સામેલ કરાયા હોવાની શંકા વ્યક્ત કરી. ઘટનાને પગલે ભાજપ તરફથી પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ભરૂચના ઝઘડિયામાં ચૂંટણી ફંડના નામે ધમકાવવાનો ગંભીર મામલો સામે આવ્યો. કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર મિતેશ પઢિયારની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અને સિલિકા પ્લાન્ટ, જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડની માંગણી કરી. પૈસા ન આપતા ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપ્યાનો આક્ષેપ પણ થયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી તપાસ શરૂ કરી અને મિતેશ પઢિયારને કસ્ટડીમાં લીધો હતો. જે બાદ પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
પાટણ કોંગ્રેસ માટે બુટલેગરે પ્રચાર કર્યો. જાહેર મંચ પરથી બુટલેગરોએ દારૂ વેચવાનું બંધ કરવાની જાહેરાત કરી. ચૂંટણી માહોલમાં પાટણ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કોંગ્રેસે લોકશાહીના પર્વના છડેચોક ધજાગરા ઉડાવ્યા. ગુજરાતમાં દારૂ વેચાતો હોવાના વિરોધનો ડોળ કરતી કોંગ્રેસે પોતાના ઉમેદવારના પ્રચાર માટે બુટલેગરને જ પ્રચાર મેદાનમાં ઉતારી દીધા. મંચ પર બુટલેગરને સ્થાન આપતા જ એવો ચમત્કાર થયો કે બુટલેગરને અચાનક ભાન થયું અને કોંગ્રેસના સ્ટેજ પરથી દારૂબંધીની વાતો કરવા લાગ્યા. વાત છે પાટણના હરીશ તાલુકાના અડિયા ગામની. અહીં ચાણસ્મા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસની સભા હતી. ત્યારે જ મંચ પર 3 બુટલેગરો ચડી આવ્યા અને ખુલ્લેઆમ માઇક પર જાહેરમાં સ્વીકાર્યું કે અમે બુટલેગર છીએ અને હતા. નવાઈની વાત તો એ છે કે આ બુટલેગરો કોંગ્રેસ માટે મત માંગતા જોવા મળ્યા અને સાથે જ ખાતરી આપી કે જો તેઓ જીતશે તો દારૂબંધી કરાવશે. ત્યારે કોંગ્રેસ ચૂંટણી જીતવા કઈ હદે નીચે ઉતરી આવી છે કે બુટલેગર કાર્ડ ખેલી દીધું. સવાલ એ છે કે શું હવે ચૂંટણી જીતવા માટે બુટલેગરોનો સહારો લેવાશે? આમ બુટલેગરોએ ખાખીની આબરૂના લીરે લીરા ઉડાડ્યા. આપણે મેસેજ જઈ રહ્યો છે જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે. શું કારણ? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ. એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ. ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ. રાજકોટમાં રઘુવંશી સમાજના આક્ષેપો મુદ્દે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પલટવાર કર્યો. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 2 અને 3માં રઘુવંશી સમાજના મૂર્તિયાઓને ટિકિટ આપતા રોષ ફાટી નીકળ્યો છે. ભાજપના વિરુદ્ધમાં રઘુવંશી સમાજ એકત્ર થયો અને ભાજપના વિરુદ્ધમાં મતદાનની ચીમકી ઉચ્ચારી. સાથે જ આક્ષેપ કરાયો કે પશ્ચિમ વિધાનસભામાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2, 3માં રઘુવંશી સમાજના મૂર્તિયાઓની ટિકિટ કાપી. જે મુદ્દે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પહેલા તો બોલવાનું ટાળ્યું, મીડિયાને જોઈને ચાલતી પકડી. બાદમાં કહ્યું ઓબીસી ફેક્ટર હોવા છતાં લુહાણા સમાજની 3 મહિલાઓની ટિકિટ આપવામાં આવી છે. તમામ મહિલાઓ સક્ષમ છે. પણ વ્યક્તિને ઉમેદવારી નોંધાવી અને એને ટિકિટ આપવી એ માત્ર વ્યક્તિગત નિર્ણય ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતો. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મોવડી મંડળ દ્વારા શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા આ સમગ્ર નિર્ણય લેવાતો હોય છે. જે બેનને ટિકિટ આપી છે એ તમામ બહેનો ખૂબ સક્ષમ છે. અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો કોંગ્રેસ જ વિરોધ કરી રહ્યું છે. કાળા ઝંડા બતાવી હાય હાયના નારા લગાવ્યા. સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો કોંગ્રેસને મળશે તેવા મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ શહેરમાં જ કોંગ્રેસનો વિરોધ ભાજપ કે આપ નહીં પરંતુ કોંગ્રેસમાં જ કાર્યકર્તાઓ કરે છે. જ્યારે કોંગ્રેસના કહેવાતા સ્ટાર પ્રચારક અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પ્રચાર મેદાનમાં ઉતર્યા તો લોકોએ હુરિયો બોલાવી વિરોધ કર્યો. જિગ્નેશ મેવાણીને કાળા ઝંડા બતાવી હાય હાયના નારા લગાવ્યા. સરસપુર રખિયાલ વોર્ડના ઉમેદવારના પ્રચાર માટે રેલી યોજી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા. પરંતુ ટિકિટના વિવાદને કારણે રેલી જ્યારે મંસૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ મેવાણી સહિતના ઉમેદવારોનો વિરોધ કર્યો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો. તો ગીર સોમનાથના વેરાવળ શહેરના વોર્ડ નંબર 9માં મોડી રાત્રે અચાનક વિરોધના બેનરો લગાવવામાં આવ્યા. બેનરોમાં સ્પષ્ટ લખાણ હતું કે સ્થાનિક ઉમેદવાર સિવાય અન્ય બહારના ઉમેદવારોને આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે આવવું નહીં. શિક્ષણની વિવિધ ડિગ્રીની હાર પહેરી કોંગ્રેસ ઉમેદવારે કર્યો અનોખો પ્રચાર. અમદાવાદના ચૂંટણીના જંગમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસે અનોખી રીતે પ્રચાર શરૂ કર્યો. સૈજપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર કરવાની નવી તરકીબ સૌ કોઈનું ધ્યાન ખેંચી ચૂકી છે. અહીં ઉમેદવારો ફૂલહાર પહેરીને નહીં પરંતુ શિક્ષણની વિવિધ ડિગ્રીના હાર પહેરીને વિસ્તારમાં જનસંપર્ક માટે ઉતર્યા. બેરોજગાર યુવાનોની વેદનાને વાચા આપવા અને તેમને આકર્ષવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો. ઉમેદવારોએ મતદારો સમક્ષ એવો હુંકાર કર્યો છે કે જો તેઓ સત્તા પર આવશે તો એએમસીમાં ચાલી રહેલી શોષણકારી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાને જડમૂળથી નાબૂદ કરી દેશે. એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. શિક્ષિત યુવાનોના પ્રશ્નોને હથિયાર બનાવીને કોંગ્રેસે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. યુવા શક્તિના જોરે કોંગ્રેસ આ વખતે સત્તા પક્ષ સામે મોરચો માંડી ચૂકી છે. બનાસકાંઠાના ભાજપના ઉમેદવારે મતદારોને ધમકાવ્યા બાદ માફી માંગી. વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ વધીનગર નહીં ઉપડે. આ તમને સ્પષ્ટ કહું. હજી ઢોકળા પડ્યા કોણી માં ન ક્યાં. મતદારોને ધમકાવનાર આજે ધાનેરાના ભાજપના આગેવાન
ભગવાનદાસ પટેલ. ધાનેરામાં ભાજપ આયોજિત એક જાહેર સભાને સંબોધતા પાણીની સમસ્યાને લઈને વિસ્તારના લોકોને ઉલટું સંભળાવી દીધું. ધમકીવાળી ભાષાનો ઉપયોગ કરીને જાહેર મંચ પરથી કહ્યું કે જો ભાજપને મત આપશો તો જ પાણીની લાઈનનું કામ થશે. સ્થાનિક મતદારોને એક પ્રકારની આડકતરી ધમકી આપી દીધી કે જો તેમની સમસ્યાઓનો ઉકેલ જોઈતો હોય તો ભાજપને જ વોટ આપવો પડશે. જેને લઈને વિવાદ થતા હવે તેવર બદલાયા અને કહ્યું કે કોંગ્રેસ પાસે પ્રચાર માટે કોઈ મુદ્દા નથી રહ્યા. ભગવાનદાસે જિંદગીમાં કોઈને ધમકી આપી નથી. પ્રચાર કરી કોંગ્રેસ ભગવાનદાસ તો કે ભાજપની સરકાર ધમકી આલે અને આ મારા ખેડૂત બેઠા બે હાથ જોડીને બધા વિનંતી કરી છે. ભગવાનદાસની જિંદગી કોઈ ધમકી આલી નહીં. આપણા ગામના બંને પેઢીઓ સરોસર કમળથી ભરાય એવી મને સંપૂર્ણ આશા છે. આ પવિત્ર ધામમાં બેઠા ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા એઆઈએમઆઈએમ સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી. અમદાવાદ બાદ સુરતમાં કર્યો પ્રચાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પોતે મોરચો સંભાળી રહ્યા છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા. સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુસીસીને લઈને ભાજપ સરકારને ઘેરી હતી. તેઓએ સવાલ કર્યો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો. ઓવૈસીએ હુંકાર કર્યો કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ. સાથે જ બંગાળમાં 11 સીટ પર લડવા મુદ્દે વોટ કટવાના આરોપનો વળતો જવાબ આપ્યો. कि बीजेपी ये चाहती है कि सिविल कोड के नाम पर मुसलमानों को उनके धर्म से दूर कर दिया जाए. सुन लो बीजेपी आरएसएस वालों, हम इस दीन को कभी नहीं छोड़ेंगे इंशाअल्लाह ताला. तुम कानून जो बनाते बना लो, इस्लाम हमारा धर्म है और रहेगा इंशाअल्लाह ताला. हम गुनाहगार जरूर है मगर इस्लाम को छोड़ने वाले नहीं है. तुम कानून बना लो मगर हम कुरान और सुन्नत को नहीं छोड़ने वाले इंशाअल्लाह ताला. રાજકોટ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણી અને તેમના પત્ની ભાજપના ઉમેદવાર સાથે જોવા મળ્યા. રાજકોટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણી અને તેમના પત્ની ભાજપના ઉમેદવાર સાથે જોવા મળ્યા. તેમણે ભાજપના ઉમેદવારનું સ્વાગત કરીને હાર પહેરાવ્યો. પ્રવીણ સોરાણી કોળી સમાજના આગેવાન છે અને આ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર છે. વોર્ડ નંબર 15માંથી ટિકિટ ન મળતા નારાજ થઈને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ત્યારે પ્રવીણ સોરાણી અને તેના પત્ની ભાજપના ઉમેદવાર સાથે જોવા મળતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આ તરફ ગીર સોમનાથના તાલાલા પંથકમાં ભાજપમાં ગાબડું પડ્યું. ઘુસિયા ગામે ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા. અગ્રણી રામભાઈ વાજા તેમજ 70 લોકોનું બાપા સીતારામ ગ્રુપ આપમાં જોડાયું. ઘુસિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું પડતા આ વિસ્તારમાં સમીકરણો બદલાઈ શકે છે. ચૂંટણી પ્રચારમાં એઆઈની એન્ટ્રી. કોંગ્રેસે એઆઈ જનરેટેડ વિડીયો તૈયાર કર્યો. ગુજરાતમાં હાલ ચારે તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભારે ગરમાવો જોવા મળ્યો છે. પ્રચાર પ્રસાર ચરમસીમાએ છે. દરેક પાર્ટીઓ પ્રચારના તમામ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પ્રથમવાર સ્થાનિક ચૂંટણીમાં એઆઈની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસે એઆઈનો ઉપયોગ કરીને ભાજપ પર પ્રહાર કર્યા. સત્તા પક્ષ સામે માર્મિક ટકોર કરતા મીમ્સ બનાવ્યા. ખાડા, વરસાદી પાણી, નકલી પનીર, જર્જરિત બ્રિજ સહિતની અનેક મુદ્દે બનાવાયા મીમ્સ. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ સામે આક્રોશ હોવાનો દાવો કર્યો. एक आक्रोश है भारतीय जनता पार्टी का पूरे प्रदेश में और हर जगह वहां पर वो नजर आता है. તો ભાજપ ગીતો થકી પ્રચાર અભિયાન શરૂ કરી ચૂક્યું છે. આધુનિક ટેકનોલોજી સાથે તો ગીતો થકી રાજકીય પક્ષોમાં પ્રચારનો પ્રસાર વધી રહ્યો છે. ગીતોમાં યુવાનો, ખેડૂતો, મહિલાઓને અપીલ કરાઈ. ગીતોમાં ભાજપની સિદ્ધિઓનું વર્ણન કરાયું. રાજકોટમાં ભાજપે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. ભાજપના પૂર્વ મેયરે ધૂમતાપમાં કર્યો પ્રચાર. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર 7 દિવસ બાકી રહ્યા છે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. ખાસ કરીને વોર્ડ નંબર 12માં પૂર્વ મેયર પ્રદીપ ડવ પોતાની પેનલ સાથે ઘરે ઘરે જઈ સમર્થન માંગતા જોવા મળી રહ્યા છે. 58,000થી વધુ મતદારો ધરાવતા વિશાળ વોર્ડમાં સવર્ણ મતદારોનું પ્રભુત્વ છે. જ્યારે ઉમેદવારો વિકાસ કાર્યો અને ભૂતકાળના કામોના આધારે જીતનો દાવો કરી રહ્યા છે. ગત ચૂંટણીની વાત કરીએ તો વોર્ડ નંબર 12માંથી પ્રદીપ ડવને 14,403 જેટલા મત મળ્યા. 4,601 મતની લીડથી જીત હાંસલ કરી. તેમજ ભાજપનું ફરી શાસન આવ્યા બાદ તેઓ મેયર બન્યા હતા. વડોદરાના વોર્ડ નંબર 1માં ત્રિપાંખીયો જંગ જામશે તો એક આધેડ ત્રણેય પક્ષોનો પ્રચાર કરતા ચકચાર.
વડોદરામાં ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાઈ ગયો છે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં આ વખતે ત્રિપંખીયો જંગ જામશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ જામશે. કોંગ્રેસે હરીશ પટેલના સ્થાને અમીર રાવતને ટિકિટ આપતા ત્રિપંખીયો જંગ છે. કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બાદ અપક્ષ ઉમેદવાર હરીશ પટેલે સભા યોજી. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. હરીશ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ વોર્ડ નંબર 1માં ચૂંટણી જીતવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે પણ હરીશ પટેલ સામે છાણીના કૃણાલ પટેલને ટિકિટ આપી છે. ત્યારે ભર તડકામાં ઉમેદવારો ઘરે ઘરે જઈ મતદારોને મત આપવા અપીલ કરી રહ્યા છે. તો ગીર સોમનાથના વેરાવળમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં ભાલપર જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વાવડી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના અગ્રણી લલિત ફોંફડી અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પરબત સોલંકી સહિત અંદાજે 200 જેટલા આપ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની. સામાન્ય રીતે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા જ પાર્ટીનો પ્રચાર કરતા હોય, પરંતુ જોઈ લો આ ભાઈને, પહેલા આપમાં, પછી ભાજપમાં અને છેલ્લે કોંગ્રેસમાં. આ મહાશય એક પણ પાર્ટીમાં નથી, પરંતુ તે તમામ પાર્ટીનો પ્રચાર કરીને વાહવાહી લૂંટી રહ્યા છે. સુરતમાં આધેડ ક્યારેક ભાજપની રેલીમાં ભગવો ખેસ, તો ક્યારેક કોંગ્રેસના મંચ પર પંજાનું નિશાન અને ક્યારેક આપની રીલ્સમાં ઝાડુ સાથે પ્રચાર કરતા નજરે પડે છે. સુરતના આધેડ અત્યારે ત્રણેય પાર્ટીઓના અનોખા સ્ટાર પ્રચારક બની ગયા છે. લોકો પણ વિચાર કરી રહ્યા છે કે આખરે આ દાદા છે કયા પક્ષના? શું આ આધેડ લોકશાહીનો સાચો આનંદ માણી રહ્યા છે કે પછી તેમની કોઈ અનોખી વ્યૂહરચના છે? ગમે તે હોય, પણ ચૂંટણીના ગંભીર માહોલમાં આ આધેડે આખા સુરતમાં ભારે કુતૂહલ અને હાસ્ય જમાવ્યું છે.